का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। निर्ग्रंथ भावना छेल्ला 4-6 स्वाध्यायમાં निर्ग्रंथ दृष्टि, निर्ग्रंथ वृत्ति, दिगंबरत्वनी भावना, अष्टपाहुड़માં एक बहुत सरस शब्द आवे भाव विशुद्धि। भाव विशुद्धि नग्नपणું તો લીધું, વસ્ત્રાદિકનો તો ત્યાગ કર્યો, પણ ભાવ વિશુદ્ધિ વિના સુખ સાથા ન મળે. તો ત્યાં ભાવ વિશુદ્ધિ એટલે એ જ આત્મવિશુદ્ધિ, દર્શન શુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ, સંયમ શુદ્ધિ, એ બધું નિર્ગ્રંથતાની કક્ષામાં આવતી બાબતો છે. ગ્રંથિ ભેદ છૂટવા જોઈએ, ગાંઠો બધી નીકળવી જોઈએ. રાગ, દ્વેષ, કષાય, મોહ, મિથ્યાત્વ, વિપરીતતા, શલ્ય, જાત જાતના પુણ્ય પાપ સંબંધીના વિકલ્પો. કેવા વિકલ્પો કીધું આપણે? પુણ્ય ને પાપના વિકલ્પો. પણ આપણા જીવનમાં કેવી રીતે હોય? પાપનો ઉદય આવે તો ગમતું નથી, દ્વેષ. પુણ્યના ઉદય આવે તો એવું લાગે કે આ ઉદય બની રહે, રાગ. સમજાય છે? બીજી ભાષામાં કહું, પાપનો ઉદય આવે તબિયત બગડે, પરિવારમાં કલહ થાય, આર્થિક નુકસાની વેઠવી પડે. પાપનો ઉદય તો જીવ આર્ત ધ્યાન કરે છે. સહેજે વગર શીખવાડે આર્ત ધ્યાન કરે. શેર બજારના કિંગ હોય, કિરીટકુમાર જેવા અમારા, 5-25 હજારનો લાભ થઈ જાય. ગુરુદેવશ્રીની ભાષામાં મૂકો લાપસી. આજે આપણે લાભમાં છીએ. ટૂંકમાં રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન એટલે સાંસારિક ઇન્દ્રિય સુખમાં આનંદ માણતું ધ્યાન. એ ક્રૂર આનંદ કહેવાય એને, માટે એને રૌદ્ર કહેવાય. રુદ્ર રૂપ, આપણે નથી કહેતા રુદ્ર રૂપ એટલે શું? રુદ્ર રૂપ એટલે ક્રૂરતાવાળો. પણ રૌદ્ર ધ્યાન આનંદરૂપ હોય. આનંદરૂપ એટલે ઇન્દ્રિય સુખોમાં, 5 ઇન્દ્રિયના વિષયોમાં મોજમાં હોય. તો એ સ્વભાવ પ્રત્યે, વીતરાગ પ્રત્યે તો એ રુદ્રતા જ કહેવાય ને. વીતરાગતાનો તો એ શત્રુ જ છે ને. ઇન્દ્રિય સુખવાળો આનંદરૂપ ધ્યાન. એ બેઉ ગ્રંથિઓ છે, રાગરૂપ અને દ્વેષરૂપ. એટલે નિર્ગ્રંથ દશા, સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. નિર્ગ્રંથ દશા, નિર્ગ્રંથ અવસ્થા દેહે અને પરિણામે. પરિણામે એટલે અભિપ્રાય, એમ બેવું લઈ લેવાનું. ક્રિયામાં પણ, પરિણામોમાં પણ અને અભિપ્રાયમાં, શ્રદ્ધાના ધોરણે
નિર્ગ્રંથપણું જ્યારે પ્રગટ થવું હોય ત્યારે થાય. એ તો કાળલબ્ધિ પ્રમાણે જ થશે. આપણે કંઈ ઈચ્છવાથી તો નહીં થાય ને. સમજાય છે? પુરુષાર્થ ખરો એમાં, પણ મુનિપનું આવું એ કાળલબ્ધિ, મુનિપનાનો પુરુષાર્થ એ કાળલબ્ધિ છે કે નહીં એમાં? તો બાહ્યમાં મુનિપણું, નિર્ગ્રંથપણું જ્યારે પ્રગટ થશે ત્યારે થશે, પણ શ્રાવકને તો નિરંતર મુનિ થવાના, સાધુ બનવાના સપનાઓ તો આવવા જોઈએ. હું ઘણીવાર શ્રાવકની વ્યાખ્યા કરું છું. શ્રાવક એને કહેવાય કે જેના સપનામાં રોજ મુનિરાજ આવે. શ્રાવક એને કહેવાય જે શ્વાસે શ્વાસે શ્રમણત્વને શ્વસે, એને શ્રાવક કહેવાય. કરોડોપતિના સપના જોવે, મહેલોના સપના જોવે, ગૃહસ્થાશ્રમને વધારવાના સપના જુએ, દુનિયાના પરિચયને વધારવાના સપના જુએ, 2 કારખાનાની જગ્યાએ 4 કારખાના બનાવવાના સપના જુએ. એ તો સંસારનું વધુ અરે નરદેહને હારી જવું. સંયમના સપના આવે એનું નામ શ્રાવક. કેમ કે પોતે કેવો છે? અસંયમી. જેમ ક્લાસમાં ફેલ થતો વિદ્યાર્થી હોય, છોકરો ફેલ થતો હોય, પણ બોર્ડ એક્ઝામમાં હોય તો એ આખો વર્ષ દી સુધી એને સપના શેના આવે? બતાવો. મારા મા બાપ એટલા ખર્ચા કરે છે, મારે હર હાલમાં મેરિટમાં, સ્કૂલમાં, સેન્ટરમાં નંબર આવે કે નહીં આવે, પણ હું એટલીસ્ટ પાસ તો થાઉં. જો કે એ 9મા ધોરણ સુધી ફેલ થતો જ આવ્યો, ધક્કો ખાતો જ આવ્યો. પહેલી કસોટી, બીજી કસોટી, ફર્સ્ટ ટર્મિનલ, સેકન્ડ ટર્મિનલમાં પણ 1-2 વિષયમાં ક્યાંક ફેલ થાય જ. પણ એ હર હાલમાં મરી પરવારે મારે બધા વિષયોમાં 35 પાસવાળું સર્ટિફિકેટ મારે મેળવવું છે. તો બોલો, એક નિષ્ફળ વિદ્યાર્થીને પણ, નિશાળના નિષ્ફળ વિદ્યાર્થીને પણ જ્યારે પાસ થવાના સપના આવે તો સંસાર, શરીર અને ભોગોની ગ્રંથિઓમાં પડ્યો પાથર્યો રહેનાર શ્રાવકને નિર્ગ્રંથતાના સપના કેમ ન આવે? આવવા જોઈએ કે નહીં? જો નથી આવતા, સાંભળજો, જો નથી આવતા તો નિશાળના ઓલા ફેલ થનાર છોકરામાંથી પણ આપણે ગયા ગુજરાત છીએ, જે પણ કહો. સમજાણું? સંયમની ભાવના, નિર્ગ્રંથતાની ભાવના, નિશલ્ય થવાની ભાવના, છૂટવાની ભાવના, નિરાકુળ થવાની ભાવના, સાતામાં રહેવાની ભાવના, શાંતિ સાથે વળગીને રહેવાની ભાવના, ઉપશાંત ભાવે વર્તવાની ભાવના, દેહાશ્રિત વિકલ્પોથી છૂટવાની ભાવના, ઉપાધિઓથી બચવાની ભાવના. જેટલા મેં 8-10 બધા બોલ્યા ને, આપણા ગૃહસ્થ આશ્રમમાં એનાથી બિલકુલ ઊંધું છે. ઉપાધિ વિના ગમતું નથી. સમજાય છે? એકલા એકલા ઘરે મન ચોંટતું નથી. આધિ વ્યાધિ ન હોય તો ઉપાધિઓની ચાદર તો ઓઢીને જ બેઠો હોય. અમારા ગુરુજી એક બહુ સરસ વાત કહેતા કે કોઈ માણસ એને કામ સોંપો તો એ એમ કહે ને અત્યારે હું બીજા કામમાં છું. અથવા એને કોઈક વાર એમ પૂછો કે હાલો આપણે મંદિરે જઈએ, તો એ કહે કે
હું ના આવી શકું. કેમ? કયા કામમાં પરોવેલા છે? નહીં, કામ તો કંઈ છે નહીં. એનો અર્થ શું થયું ખબર? વિધાઉટ વર્ક બીજી. કામ વિનાનો અસ્ત ત્રસ્ત અભ્યસ્ત. કામ કાંઈ છે નહીં, છતાં એને સારું કરવાનું, સારું સાંભળવાનું સૂઝતું ન હોય. બહુ મોટો પ્રમાદ છે, બહુ મોટો પ્રમાદ છે. અવસર હોવા છતાં, સાનુકૂળતા હોવા છતાં સતનું શ્રવણ જેના જીવનમાં નથી એના જેવો પ્રમાદી જીવ કોઈ નથી. સંયોગો હોવા છતાં, સાનુકૂળતા હોવા છતાં જે અન્ય પ્રવૃત્તિમાં સમય ગુમાવે છે એ નિર્ગ્રંથ માર્ગનો વિરાધક જીવ છે. એટલે ક્ષણે ને પળે આ ભાવના, નિર્ગ્રંથ ભાવના, કોઈ ગાંઠ નહીં, કોઈ આગ્રહ નહીં, કોઈ અંગે વિકલ્પ નહીં. અરે કોઈ અંગે વિકલ્પ તો નહીં, વિચારે નહીં. આત્મા માટે તત્વ વિચાર, જગતને માટે અવિચાર, નિર્વિચાર. તો જ આ નિરાકુળ નિર્ગ્રંથતાનો માર્ગ પ્રશસ્ત થાય, મળે. ખ્યાલમાં આવ્યું? જો સંસાર વિષય સુખ હો તો તીર્થંકર ક્यों ત્યાગે. છે ને જિનેન્દ્ર આશના તમારી પાસે? કાઢો, તમે પંક્તિ બતાવો એમાંથી, પછી એનો અર્થ તમને સમજાશે કે આપણે આ શું બોલીએ છીએ. ટુ 278 278 નંબરનું પાનું છે, 8મું છંદ છે. જો સંસાર વિષય સુખ હોતા तीर्थंकर क्यों त्यागे, काहे को शिव साधन करते संजम सो अनुरागे. શું એનો અર્થ? અને હવાલો કોનો આપ્યો છે? તીર્થંકરનો. કાં ચક્રવર્તીનો કેમ ના આપ્યો? તીર્થંકરનો કેમ આપ્યો? સાંભળો, હવે ધ્યાનથી સાંભળો. જો ગુજરાતીમાં પણ આપણે જો કહીએ, જો સંસાર સુખ હોતો, એટલે સંસારમાં જ રહેતા જો સુખી થઈ જવાય એવું જો હોત તો તીર્થંકર જેવા તીર્થંકરોએ પણ કાહે કો શિવ સાધન કરતે, મોક્ષનો ઉપાય તેઓ શા માટે કરત, અને સંયમ પ્રત્યેનો અનુરાગ શા માટે હોય? એમ કોણ કહેવાય તીર્થંકર? જેને સંપૂર્ણ જીવન સ્વર્ગીય ભોગો ભોગવવામાં હોય. એના કપડાં સ્વર્ગમાંથી આવે, એના ઘરેણાઓ સ્વર્ગમાં ઘડાય, એના મિત્રો બધા, ધરતી ઉપર કોઈ એના મિત્ર જ ન હોય, મધ્યલોકમાં સ્વર્ગના સૌધર્મ જ એમના પરમ મિત્ર. વિચાર કરો, સાંસારિક સુખમાં પણ એવી પરાકાષ્ઠા. ચક્રવર્તી તો 6 ખંડ પર રાજ્ય કરે, તીર્થંકર તો 3 લોક ઉપરના રાજા હોય. સમોશરણમાં વાણી કરશે, 3 લોકના જીવોને લાભ થશે ને. ત્રિલોક પૂજ્ય પદ જેમની પાસે છે, ધર્મચક્ર. એટલે સાંસારિક સુખમાં, સંયોગોમાં
એક નખ જેવડી પણ ઉણપ ન હોય, શરીરમાં નખ જેવડો એ રોગ ન હોય, એટલો શારીરિક સંયોગિક સૌખ્ય હોય એમને, પુણ્યનો એવો ઢગલો. તો એ તીર્થંકર જેવા તીર્થંકરો પણ સંસારને છોડીને નિર્ગ્રંથ મુનિ માર્ગ પદ પર આવે છે. તો જ્યારે મોટાઓ આવા સંયમના માર્ગે આવે તો આપણા જેવા હીન પુણ્યશાળીઓ પડ્યા પાથર્યા રહે, એમાંય નવાઈ ન લાગે તો પછી શું લાગે? સાતિશે પુણ્યશાળી પણ જ્યારે બધું છોડીને સંયમના માર્ગે જાય તો હીન પુણ્યશાળીને તો સૌથી પહેલાં લાઈનમાં ઊભું રહેવું જોઈએ. સમજાણું શું કીધું? એવો પુણ્યનો પ્રકર્ષ છે તીર્થંકરના જીવનમાં, છતાં પુણ્યને પુણ્યના સંયોગોને તિલાંજલિ આપીને સંયમના માર્ગે જાય. અને એક જગ્યાએ તો એવું આવે છે શાસ્ત્રમાં, ગ્રહસ્થ અવસ્થામાં તીર્થંકર જેવ નિરંતર મુનિપનાની ભાવના ભાવતા હોય. કેવી લગણી હશે સાધુ થવાની, જૈનેશ્વરી દીક્ષા લેવાની, કેટલી લગની, કેવી ધગશ. હું તો એમ કહું છું, ધર્મના નામે, સંસ્કારના નામે, તત્વજ્ઞાનના નામે આપણામાં એક ધગશ નામનો પણ ગુણ આવી જાય ને તો જીવન નિહાલ થાય. એક ધગશ. પૂજબહેનશ્રીની ભાષામાં, મારે મારો આત્મા જોઈએ, આત્માર્થીને એવું થવું જોઈએ. બોલો, હવે એ જે થવું જોઈએ છે ને, એ થવું જોઈએ એમાં ભવભવના સંસ્કાર હોય તો થાય. એનો પ્રમાણ આજનો પ્રવચન ગુરુદેવશ્રીનો, અમૃત વર્ષારે આ પંચમ કાળમાં. હા, કેટલો મહિમા છે. અપ્રતિહત ભાવ, વસ્તુ અપ્રતિહત, આત્મ સ્વભાવ અપ્રતિહત. ગુરુદેવશ્રીથી એવું કીધું, અમે કહીએ છીએ એ અપ્રતિહત, અને આ વાત જે શ્રોતાઓના કાને પડે છે એ શ્રોતાઓ પણ અપ્રતિહત. ત્યારે જોરદાર તાળીઓ પડી. કેવું આમ જીવંત સભા લાગે. હું તો ઘણી વાર ઇમેજિન કરું, મને તો ઘણી વાર વિચાર આવે, ધન્ય તે સ્વામીજીની ધર્મસભા. એના ઉપર એક MRI કરીને સભામાંના શ્રોતાઓના હિલોળે ચડેલા હોય ને સભાઓમાં, વાહ ગુરુદેવ, બહુ સરસ, વાહ રે વાહ, અદ્ભુત, આવા જે ઉદ્ગારો શ્રોતાઓના મુખેથી નીકળતા હોય ને, બરાબર. તમે એક એક હિલોળે ચડેલી સભાને જુઓ એટલે ખબર પડે. એટલે વાણી ખરતી કેવી હશે, અને ઝીલનારા કેવા સોના અને ત્રાંબાના બધા વાસણો લઈને બેઠા હોય. પાત્રતાની વાત કરું છું. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે, હચવાય. બીજા બધા વાસણો તો થોડી ફોડીને એમાંથી નીકળી જાય. સિંહણનું દૂધ સિંહણનું બચ્ચું પચાવે. કાં તો સોનાના પાત્ર પચાવે. બીજામાં તો હેસિયત જ ક્યાં છે? એમાં નિર્ગ્રંથતાની ભાવનાવાળું જે દૂધ છે ને, અમૃત ઘૂંટડા છે, એ જે હમણાં એક બે ભાવમાં નિર્ગ્રંથ થવાના છે એ જ પચાવી જાણે. બાકી જે પરિગ્રહોના પોટલામાં પડેલા છે એને એમ થાય આ તો પંચમ કાળ છે અને આ તો મોંઘવારી છે,
હજી તો છોકરાઓને મોટા કરવા છે. હા, હજી તો આપણે ઉંમર જ સી છે. એ તો 80 વર્ષના થયા હોય તોય આ ફરિયાદ તો હંમેશા રહે છે. હજી ઉંમર જ કંઈ કહેવાય? સમજાય છે? પણ મોત મરણ ને ઉંમર ક્યાં છે? મોત પૂછીને આવે છે તમારી ઉંમર કેવડી થઈ? મૃત્યુને ઉંમરની ક્યાં પડી છે? એ તો એની પાસે જેનો અપોઇન્ટમેન્ટ હોય, ઓલા હિન્દુ ધર્મની ભાષામાં ઓલા ચંદ્ર હા, એણે જે કાંઈ જેનો અપોઇન્ટમેન્ટ લખેલું હોય કે આ તારીખે આટલા વાગે આટલી 9 ઘડીએ બાલ બ્રહ્મચારી જતીશભાઈને, આજે તારીખ કઈ? 3. બીજી તારીખ રાત્રે 11:02 તમે બસ લેતા આવો. મોત આવે છે, દોડીને આવે છે, પૂછીને નહીં આવે. અને આવીને નહીં પૂછે, પૂછીને આવે નહીં અને આવીને પૂછે નહીં, સીધા બોછી પકડીને લઈ જ જાય. કાળ કોને મૂકી છે, નવ કાળ મૂકે કોઈને. શ્રીમદજીની એક રચના છે, નવ કાળ મૂકે કોઈને. બહુ સરસ, બહુ વૈરાગ્યવાળી રચના છે. એટલે નિર્ગ્રંથતાની ભાવનાની જે વાત હું આપને કરું છું, એટલી સરસ છે. લેશો આપણે હમણાં. સાંભળો, 1-2 કડી જો મળી જાય તો આપણે. કિરીટભાઈ સાંભળ્યું છે? ક્યારેક તમે હતા ત્યારે મેં લીધી હશે. બહુ સરસ વૈરાગ્ય 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 છે એમાં. જો આવી ગયો છો. મેં હાથ વગે જ રાખેલી છે આ પુસ્તકો. કેટલા બધા છે. જ્યારે શું યાદ આવે એ બધું. આપણું આ SBI બેંક છે, બેંકનું લોકર છે આ. જો સાંભળજો. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકથી, હીરા તણા શુભ હારથી. આ જેને ઓલા ડાયમંડ સેટનું પાગલપનું હોય ને, ઘણા લોકો તો એમ કહેતા હોય, ઇમિટેશન અમે તો કોઈ દી નહીં, ગોલ્ડને અડતા નથી ને, અમે તો ડાયમંડ જ સીધા. હવે આપણને ડાયમંડ વગર તો ગમતું જ નથી. એવાનો આ હવાલો છે. હીરા તણા શુભ હારથી, બહુકંઠ કાંતિ ઝળકતી, આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને. શું કીધું? આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને. ચોથી લીટી સાંભળજો, બહુ સરસ છે. જન જાણીએ એટલે દરેક લોકો જાણે છે. મન માનીએ, મનને માનવું જ પડે. નવકાળ મૂકે કોઈને, કાળ કોઈને ન મૂકે. કાળ એટલે મરણ. યમદેવ, યમરાજ, જમરાજ. મણિમય મુગુટ માથે ધરીને, કર્ણકુંડળ નાખતા. આ બધા બહારના ચકમકની વાતો ચાલે છે. કાંચન કડા કર્માધરી, કશીએ કચાસન રાખતા. માઇકલ જેક્સન નામ સાંભળ્યું? નથી સાંભળ્યું? 40-50 ડૉક્ટરોની તો ફૌજ 24 કલાક. હું હર હાલમાં 150-200 વર્ષ જીવીશ. કેટલી વાર તો સર્જરી કરાવી ફેસની, અને ન સ્ત્રીમાં હતો ન પુરુષમાં હતો. પણ જો તમે
અબજો ખરબો રૂપિયા. ખ્યાલમાં આવે છે? બધું મૂકીને જવાનું એમ. કશીએ કચાસ ન રાખતા, સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ ખો ટાલ સકેગા ક્યાં? એ વિચારો. પળમાં પડ્યા પૃથ્વીપતિ, એ ભાન ભૂતળ ખોઈને. જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈને. આ એક જ લીટી, નવકાળ મૂકે કોઈને. હજી જો, દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી. માંગલિક મુદ્રા, મુદ્રા માંગલિક હોય. ઘણા પૂછતા હોય. મને તો એક બેને તો એવું પૂછ્યું, તમારું જે જ્ઞાન ઉઘડેલું છે ને, મને એવું લાગે છે આ વ્હાઈટ ડાયમંડનો. મેં કીધું બેન, આ 150 રૂપિયાનો ડાયમંડ છે. શું રાખ્યું છે એમાં તમે વિચાર કરો. બુધ ગ્રહ, એને એ હતું પૂછવાનું. એને તો 2 પ્રશ્નો કર્યા ભાવેશભાઈ, કયા ગ્રહનું છે અને ક્યાંથી બનાવડે. સમજાય છે? બુધ ગ્રહ કે ગુરુ ગ્રહ કે શુક્ર ગ્રહ. કિરીટભાઈ, સૌથી મોટા ગ્રહ તાપ આપનારા આપણને હટાગ્રહો છે. આપણા દુરાગ્રહો છે, હટાગ્રહ છે, કદાગ્રહ છે. કોઈ બુધ ગ્રહ અને મંગળ ગ્રહ, 9 ગ્રહોમાંથી કોઈ ગ્રહ આપણને નડે નહીં. આપણને નડનારા આપણા હટાગ્રહો છે. પહેલું દુઃખ તે જાતે નડ્યા. શું કીધું? પહેલું સુખ નહીં, પહેલું દુઃખ તે જાતે નડ્યા. કેટલી સરસ વાત કરી છે આમાં જો. હા, માંગલિક મુદ્રા એમ. દશઆંગળીમાં માંગ, ચક્રવર્તી હોય ને, ચક્રવર્તી, ચક્રવર્તીને 10 આંગળામાં વીંટી હોય. 10 આંગળામાં એમ. દશઆંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પહેરતા પહોંચી કળા બારીકથી. પહોંચી કળા બારીકથી એટલે એમાં પહેલ હોય સારા ઘડાયેલા, એમ ઘડામણવાળા. એ વેઢ વેટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને. જન જાણીએ મન માણીએ, નવકાળ મુખે કોઈને. હવે થોડીક મનુષ્ય ગતિના લોકોની, અભિમાની લોકોની નોંધ. મુછ વાકડી કરી ફાકડા થઈ, લીંબુ ધરતા તે પરે. અપશકુનના નામે કારગાડીમાં લીંબુ. મરચાં અને લીંબુ જો આપણી પીડા દૂર કરે તો પછી ભગવાન શું કરે? કેવું પાગલપણું છે. અને એમાંય નવી ગાડી ખરીદ્યા બાદ તો લીંબુ અને મરચાંનું તો બની આવે. રોજ ઉઠીને કેવી લોકમૂળતા છે, લોકમૂળતા. કાપેલ રાખી કાતરા, હર કોઈના હૈયા હરે. એ સાંકળીમાં આવ્યા, છટક્યા તજી સહુ સોઈને. જન જાણીએ મન માણીએ,
નવકાળ મૂકે કોઈને. હજી 2 કડી છે આમાં, બહુ સરસ. એક કડી તો બહુ જોરદાર છે. જો છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજા. એ ચતુર ચક્રી ચક્રવર્તી, એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને. હતા તે નહોતા થઈને એમ. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, ન્યાય કરનારા. અવળા કરે જેના બધા સવળા સદા પાસા પડ્યા. એ ભાગ્યશાળી ભાગિયા. એવા ભાગ્યશાળીઓ પણ ભાગી છૂટ્યા. તે ખટપટો સૌ ખોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા. હાથી હણે હાથી કરી એ કેશરી સમ દેખિયા. એવા ભલા ભડવીર, એવા ભડવીરો પણ તે અંતે રહેલા રોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. એની નીચે એક છંદ લખેલ છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ તે તો જળના તરંગ. કહેવાનો અર્થ એવું છે, નિર્ગ્રંથ માર્ગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પોટલા ગમે તેટલા ગ્રંથિઓના બાંધો, પરિગ્રહના બાંધો, કાં તો છોડો કાં તો છૂટશે. શું કીધું? છોડો તો પુરુષાર્થની બલિહારી, અને એ છૂટશે તો તમારા નમાલાપનાની મોહનો મહિમા. પણ છૂટશે તો ખરા જ. છોડો, ગુરુદેવશ્રી કહેતા, દેહની તો મુદત છે. દેહ તને છોડે ન છોડે તે પહેલાં દેહને છોડ, તો તારા પુરુષાર્થની બલિહારી છે. એવા વૈરાગ્ય. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी, करके विराधन तत्व का बहु दुख उठाया, आराधना का यह समय अति पुण्य से पाया. જો આ કદર, મળેલ સમયની કદર. આરાધના કા યહ સમય અતિ પુણ્ય સે પાયા. જે દિવસે સ્વાધ્યાય છૂટે, છોડવું પડે, સમજી લેવાનું આજે પાપનો ઉદય છે. ન છૂટકે પણ સ્વાધ્યાય છોડવું પડે તો વિચારવાનું આજના અમારા પુણ્યના પરમાણુઓ ખૂટી પડ્યા. અને સાંભળવાનો લાવો મળ્યો તો સમજવાનું આરાધના કા યહ સમય અતિ પુણ્ય સે પાયા. આવું ભેદ જ્ઞાન. मिथ्या प्रपंचों में उलझ अब क्यों करूं देरी, निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. जब से लिया चैतन्य के आनंद का स्वाद, रमणीक भोग भी लगे मुझको सभी निस्वाद. સમજાણું? જ્યારે આનંદનો સ્વાદ લીધો તો વિષય ભોગો બધા નિસ્વાદ લાગ્યા. આનો રસ જે ચાખી જાણે ને એને સંસારનો રસ છૂટ્યા વિના. એવું નહીં કિરીટભાઈ કે ઓલો રસ બધું છૂટે પછી આ રસ આવે, એવું નથી. આ રસને તું ચાખતો થા પછી બીજો રસ ચડે જ નહીં, આવે જ નહીં.
અસ્થિપૂર્વક નાસ્તિની વાત છે. આના રંગે ચડેલ જીવને બીજો રંગ કોઈ દી ચડે નહીં. ધ્રુવધામ કી ઓર દોડે પરિણતિ મેરી, निर्ग्रंथता की भावना हो सफल मेरी. पर मैं नहीं कर्तृत्व मुझको भासता कुछ भी, अधिकार भी दिखे नहीं जग में अरे कुछ भी. अरे दिखे तो नहीं, છે જ નહીં. दिखे नहीं એમ નહીં, છે જ નહીં. છે નહીં માટે તો दिखे नहीं એમ લેવાનું. निज अंतरंग में ही दिखे प्रभुता मुझे मेरी, निर्ग्रंथता की भावना हो सफल मेरी. जो समाज, परिवार, મિત્રો, સગાવાલા, જાણીતા, ઓળખીતા, પાળકીતા જે પણ હોય એ સંયોગોની વિચિત્રતા જુઓ. क्षण क्षण कषायों के प्रसंग ही बने जहाँ, બાજવાના જ, રાગના જ, દ્વેષના જ, માથાકૂટના જ પરિવારજનો બેઠા હોય, આત્મા પરમાત્માની ભેદ જ્ઞાનની વાતો જો કરતા હોય તો એ પરિવાર ધન્યને પાત્ર છે. બાકી આ પંચમ કાળમાં તો જલે જ આવો પરિવાર, દીવો લઈને શોધવા જાઓ તો જડે. બાકી આમોદ પ્રમોદ કુતૂહલ એની જ વાર્તાઓ થતી હોય. क्षण क्षण कषायों के प्रसंग ही बने जा. જો કોની હારે ભેંટીને રહીએ છીએ આપણે, લાગે છે અંદરમાં લાગવી જોઈએ વાત. સાચું કહું છું, બહુ કડવી સચ્ચાઈ છે. આપણને સાધર્મી ગમતા નથી. આપણને રાત્રિ ભોજનનો ત્યાગી એવો કોઈ જીવ હોય ને એ ગમતો નથી. બહુ સ્વાધ્યાયનો રસિક જીવ હોય તો ગમતો નથી. ધર્મની તત્વની વાત કરે તો ગમતો નથી એ જીવ. હા, રાગની વાતો કરે, રખડવાની વાતો કરે, નરક નિગોદમાં જવાના બધા અપલક્ષણો છે. કરનાર પણ અને હોશે હોશે સાંભળનાર પણ. કેટલી વાસ્તવિકતા છે આ. क्षण क्षण कषायों के प्रसंग ही बने जहाँ, मोही जनों के संग में सुख शांति हो कहाँ. जग संगति से तो बड़े. જો છતાં આપણે માહો માહે આટલા મારા દોસ્તારો, આટલા મારા સગા વાલા, આટલાને અમે જાણીએ, આટલા અમને જાણે છે. હા, ઘણા લોકો તો એમ કહેતા હોય, ગાંડપણું કહું હું એને, ગાંડપણું. દિવસમાં 700 ફોન આવે. મને એમ થાય કે 1400 તો તમે કરતા હશો. હા, વિચાર કરો કેટલું વર્તુળ. જૈન દર્શનનું નામ વર્તુળ ટૂંકાવવું તે છે. વર્તુળ વધારવું એનું નામ જૈન દર્શન નથી. વર્તુળ વધારો કરવા માટે તો દુનિયામાં ધર્મ તો ઘણા છે. જગ સંગતિ સે તો બઢે, દુઃખમય ભ્રમણ ફેરી, निर्ग्रंथता की भावना हो सफल मेरी. अब तो रहूं निर्जन वनों में गुरुजन
जनों के संग, शुद्धात्मा के ध्यानमय हो परिणति असंग। निज भाव में ही લીન હો. રઘુભાઈ, તમારે પુસ્તક નથી? તમારી પાસે પુસ્તક નથી? ઓમાં જો જો કાઢી આપો ને, એમાંથી વાંચો. પાનું 94, એના પર ધ્યાન રહે તમારું. અબ તો રહો નિર્જન વનો મેં ગુરુજનોं के संग, शुद्धात्मा के ध्यानमय हो परिणति असंग। निज भाव में ही लीन हो, मिटो जगत फेरी निर्ग्रंथता की भावना, हो सफल मेरी। कोई अपेक्षा हो नहीं, નિર્દ્વંદ હો જીવન. જો આ જીવન જીવા જેવું છે. નથી પાપના ઉદયને હટાવવાની અપેક્ષા, ન સારા પુણ્યના પ્રસંગો મળી રહે એની અપેક્ષા. કોઈ મને નહીં નડે ન એની અપેક્ષા, અને હર કોઈ મને પૂછે, માન આપે અને સન્માન આપે અને વિરદાવે અને માળા પહેરાવે ન એની અપેક્ષા. એમ લાગવું જોઈએ કોઈ આપણને એમ બોલે ને પૂછે ને કેમ છો, તો એમ લાગવું જોઈએ કે આ કમઠનો ઉપસર્ગ છે. કેમ કે જવાબ તો દેવો પડે ને. જવાબ તો દેવો જ પડે ને, વળતો સવાલ એ પૂછવો પડે, તમે કેમ છો. જો મજામાં તમે ન પણ કહો તોય અવ્યવહારુ લાગો, ભૂંડા લાગો, અને એને પૂછવા માટે ઊભા રહો તો ગાંડામાં ખતવો. ત્યાં સુધી 10 મિનિટનો સ્વાધ્યાય છૂટી જાય. સમજાય છે શું કહું છું? કોઈ અપેક્ષા હો નહીં, ન પાપ પાસે ન પુણ્ય પાસે. અરે ધર્મ પાસે પણ અપેક્ષા નથી. આજનું વાક્ય તમે લાઈક કર્યું છે, ઓલો ગ્રુપમાં મેં મૂકેલું, યાદ આવ્યું? સમ્યક દ્રષ્ટિ જીવને વિષય ભોગોની તો અપેક્ષા નથી હોતી, પણ શુદ્ધ ભાવ મને પ્રગટ થાવ એની અપેક્ષા નથી હોતી. બોલો, અપેક્ષા નથી હોતી, એને ઈચ્છા જ નથી હોતી. યાદ આવ્યું કે નહીં? હજી હું ચેક કરતો હોઉં છું. હા, કેટલાને ગમ્યું. અણગમાને તો શું નોંધ લેવાની? કંઈક વિચારીને જ મૂક્યો હશે ને. કિરીટકુમાર, તમે છો ગ્રુપમાં? હા, એમાં બહુ જબરદસ્ત વાક્ય છે. જો વાંચી સંભળાવો, બહુ જોરદાર વાક્ય છે. મસ્ત, આમ બિલકુલ પહેલી નજરે તો ખબર ન પડે કે આમાં શું છે, શું કહેવા માગે છે, પણ છે બહુ અદ્ભુત. जो सम्यक दृष्टि की अभिलाषा भोगों में ही मात्र निषेध रूप है, ऐसी आशंका भी नहीं करनी चाहिए. એટલે ભોગો પ્રત્યે જ એને હેય બુદ્ધિ છે એવું નહીં, કારણ કે सम्यक दृष्टि को भोगाभिलाषा की तरह, ભોગોની અભિલાષાની જેમ શુદ્ધોપલબ્ધિ કે, એટલે શુદ્ધ ઉપલબ્ધિ, શુદ્ધ સ્વભાવની ઉપલબ્ધિ, એના સંબંધમાં પણ જે અભિલાષા હોય છે તે પણ નિષેધરૂપ છે. આ પાંડે રાજમલજીનું વાક્ય છે, પંચાધ્યાયીમાં લખેલું છે. પંચાધ્યાયીમાં વાક્ય છે, બતાવો. ટૂંકમાં જ્ઞાનીને ભોગોની અભિલાષા તો હેય, પણ શુદ્ધાત્મ સ્વભાવ ભાવના શુદ્ધોપયોગની અભિલાષા પણ હેય. એનું નામ કોઈ અપેક્ષા હો નહીં. કોઈ અપેક્ષા હો નહીં, નિર્દ્વંદ હો જીવન, સંતુષ્ટ નિજ में ही रहो नित
आप सम भगवन वाह हो आप सम निर्मुक्त मंगल मैं दशा मेरी निर्ग्रंथता की भावना हो सफल मेरी। अब तो सहा जाता नहीं बोझा परिग्रह का विग्रह का मूल लगता विकल्प विग्रह का। विग्रह એટલે શરીર, એટલે આ શરીરનો મૂળ કોણ છે? શરીરનો વિકલ્પ. દેહ સંબંધીના વિકલ્પો જ દેહના મૂળ છે એમ કહે છે. સ્વાધીન સ્વાભાવિક સહજ હો પરિણતિ મેરી निर्ग्रंथता की भावना हो सफल मेरी। बीते अहो आराधना में हर घड़ी मेरी। ओम नमः सिद्धिवे। निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो